ચાલો, સમાંતર શ્રેણી મેં તમને આગળ સમજાવ્યું હતું 4 ચેપ્ટર ગણિતમાં ભણો 54 માર્ક્સ આવે છે. એમાં એક સમાંતર શ્રેણી છે જેના 13 ગુણ છે. સમાંતર શ્રેણીના 11 ગુણ છે, આંકડા શાસ્ત્રના 13 ગુણ છે અને સંભાવનાના 16 ગુણ છે. અને 7મું ચેપ્ટર છે, 7મા ચેપ્ટરના 13 ગુણ છે. તો આટલા ખાલી 4 ચેપ્ટર ગણો ને 54 માર્ક્સ આવે તો તમને આ સમાંતર શ્રેણી સૌથી સહેલું છે. જો થોડાક દાખલાને 2 જ સૂત્ર છે, 2 સૂત્રમાં તમે સમજી જાય કે આને કયું પદ લેવાનું તો સાવ સહેલું છે. એટલે તમને આઈએમપી દાખલા છે એટલે હું કરાવી દઉં. એક અહીંયા સૂત્ર છે કે 7મું પદ, સૂત્ર 2 રીતે લખાય, ટૂંકમાં લખાય કે 7મું પદ લેવું હોય તો a7 a + 6d. અહીંયા 7 આવ્યા તો અહીંયા શું થઈ જાય, એક પદ ઓછું થઈ જાય. આ રીતે ટૂંકમાં લખાય. 7મું પદ, 15મું પદ, મૂળ પદ આવે એટલે તમારે યાદ રાખવાનું એ n વાળું. અથવા તો આ મોટું સૂત્ર, આ સૂત્ર તમને ભૂલાઈ ગયું તો મોટું તો તમને બધાને આવડે જ છે કે n બરાબર a + n - 1 ગુણાકારમાં d અથવા ડાયરેક્ટ d લખવાનું. આ બંને સેમ જ સૂત્ર થયા. અહીંયા તમને n બરાબર 2 વસ્તુ તમે ભૂલ કરો છો. n આપ્યું છે કે a n આપ્યું છે, આ તમને સમજાતું નથી કે શું શોધવાનું છે ને શું આપેલું છે. ધારો કે n ક્યારે કહેશે, અહીંયા આપ્યું છે તમને 30મું પદ. તો 30મું પદ એટલે મું પદ અને ત્યારે આવે એટલે n. 30 શું થયું તમારું, n થયું. એની જે વેલ્યુ આવે, કિંમત આવે, એને એનો જવાબ થયો. જવાબ એનો થયો કે n. કે 30ના પદની કિંમત ધારો કે 420 છે, 30મું પદ 420 છે, તો મું પદની જે કિંમત આવે એને n કહેવાય. આટલા મું પદ એમ બોલીએ એને શું કહેવાય, n કહેવાય. આ 2 વાતનું કન્ફ્યુઝન છે. થોડાક દાખલા ગણશું એટલે તમને ખબર પડે કે n નું સૂત્ર વાપરવું કે n નું સૂત્ર વાપરવું. n આપેલો છે કે n આપેલો છે. તો ચાલો, તમને ઉપર રકમ આપી છે, હવે આટલું સમજાવ્યા પછી એટલી તો ખબર પડી જ જાય કે તમને બધી શ્રેણી આપી છે. શ્રેણી અંદર 30મું પદ શોધો. પદ એટલે એની વેલ્યુ, એની કિંમત એટલે n શોધવાનું છે ને a અહીંયા કેટલા આપ્યા, સોરી n આપ્યું છે. n કેટલા આપ્યા છે 30. તો નક્કી કરી લેવાનું પહેલા હોય કે n આપ્યા છે 30, બેમાંથી એક 99% શોધવાનું. n શોધવાનું હોય અથવા તો n શોધવાનું. n આપ્યું છે તો તમારે શોધવાનું છે શું, n. 2 વસ્તુ નક્કી કરી લેવી. a b તો બધાને આવડે છે, એમાં કોઈની ભૂલ ક્યારેય પડતી જ નથી, પણ નિશાનીમાં ધ્યાન રાખવાનું. તો સૂત્રની અંદર તમે જોવો છો કે a ની જરૂર છે, n ની જરૂર છે અને d ની જરૂર છે. 3 વસ્તુની જરૂર છે એટલે ચોથું તમને મળશે. હવે a અને d ક્યાંથી મળે, તમારી રકમમાં. આપણી રકમ છે કે સમાંતર શ્રેણી 10 7 4 ડેશ 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 30મું પદ શોધો. તો a બરાબર પેલું એટલે 10, d બરાબર પછીના પદમાંથી આગળનું બાદ કરો, ગમે એમાંથી. બીજામાંથી પેલું બાદ કરો, બીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો તો શું મળી જાય, d. સેમ જ આવે. તો અહીંયા પદ છે 7, એમાંથી શું બાદ કરો, 10 બરાબર શું આવે, -3. આમાં 100% ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે કે બાદબાકી કર્યા છે. મોટા કોણ છે 10, 10ની નિશાની કેટલી છે માઈનસ. તો તમારા d બરાબર શું આવ્યા છે, -3. હવે આ 3 વસ્તુ તમને અહીંયા મળી ગયા. સૂત્ર ઉપરનું સૂત્રમાં મૂકી શકાય, નીચેનામાં મૂકી શકાય, ડાયરેક્ટ મૂકી દઈએ આપણે. કયું પદ કીધું છે 30મું. મેં હમણાં તમને સમજાવ્યું. a કેટલા થયા 30, a પ્લસ અહીંયા 30 માંથી એક બાદ થઈ જાય, ને મોઢે ખબર છે અહીંયાથી એક ઓછું થઈ જાય, 29d. ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું. ભૂલી જાઓ તો આ સૂત્ર તમને આવડે જ છે. 2 વસ્તુ સેમ જ છે. 30 માંથી એક બાદ કરો તો શું થઈ ગયા 29. જવાબ તો એ જ આવશે. આની કિંમત શોધવાની છે એટલે અહીંયા એ પાછી તમને a કેટલા 10 પ્લસ 29, d ની જગ્યાએ શું મૂકો
-3 અહીંયા સુધી સાચું લખ્યા પછી તમે ગુણાકારમાં ભૂલ નહીં થવી જોઈએ. ચાલો 10 29 × 3 પણ કેવા છે માઈનસ એટલે બંનેની વિરુદ્ધ નિશાની એટલે માઈનસ 9 તેરી 27 નો 7 બધી પહેલી બે 3 2 6 7 8 કેટલા થયા -87 એ પ્લસ છે માઈનસ બંનેની શું થાય બાદબાકી પણ અહીંયા માઈનસ છે તો જવાબ શું આવે -77 જવાબ આવે. ફરીથી ધ્યાન n વાળું સૂત્ર ક્યારે વાપરવાનું અને Sn વાળું ક્યારે વાપરવાનું. તો કેટલા હું પદ તો n આપેલું છે આટલામાં પદ શોધો તો એની an થાય એની કિંમત થાય. તો એ વસ્તુ તમારે સમજવાની છે કે એ n શોધવાનું છે કે એ શોધવાનું. એવું જ બીજું પદ છે -3 બીજો દાખલો આપણે ગણીએ -3 -1/2 2 અને 11 મું પદ એટલે ખબર પડી ગઈ. પહેલું એ વસ્તુ નક્કી કરો કે તમને આપી દીધું છે n બરાબર 11 આ જ ભૂલ કરો છો. શોધવાનું છે મું પદ એટલે એની કિંમત એટલે શું an શોધવાનું છે. a d તો તમને આવડે જ રકમની અંદરથી પહેલું પદ શું થાય a થાય -3 બીજું પદ d બરાબર ડાયરેક્ટ લખી નાખો અથવા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. આ બધી જો બીજું પદ છે -1/2 પહેલું પદ છે -3 બંનેની શું કરવાની છે બાદબાકી એટલે અહીંયા -1/2 +3/1. ચાલો લસા લીધો કેટલા આવે 2 એ લસા લ્યો આ બંનેનો ગુણાકાર યાદ કરો કાંઈ નહીં આવડે તો ક્રોસ ગુણાકાર. ચાલો આપણે n પદ શોધવાનું અને an પદ શોધવાનું એક સૂત્રવાળો દાખલો અહીંયા ગણ્યો. હવે સરવાળો તમે એ જ ભૂલ કરો છો an નું ક્યારે વાપરવું Sn નું ક્યારે વાપરવું. an નું યાદ રાખ્યું ફરી યાદ કરો a + n - 1 × d an આપ્યું હોય અથવા તો n આપ્યું હોય બેમાંથી એક શોધવાનું ત્યારે આ. હવે આજે આપણે સરવાળો શબ્દ આવે કાંઈ ન યાદ આવે તો સરવાળો આવે શબ્દ એટલે તમારે કયું સૂત્ર વાપરવાનું Sn વાળું. જો અહીંયા શ્રેણી આપેલી છે 22 પદોનો સરવાળો એટલે આખો વિચિત તમારે શું મૂકી દેવાનું Sn નું સૂત્ર. પણ સૂત્રમાં શેની જરૂર પડશે ચાલો પહેલા મૂકી દે એટલે યાદ રહી જાય. Sn n/2 2a અહીંયાથી 2 પૂરું થાય એટલે 2 અહીંયા બાકીનું આ પદ સેમ જ રહેશે. જોજો n - 1 × d બંને માટે આ બે પદ કેવા એટલે મેં આ લખ્યું આની સાથે કમ્પેર કરો. પરીક્ષામાં સૂત્ર આવડી જાય તો તમને થોડું ગણતરી કરશો એક ગુણ મળવાનું. અહીંયા ધ્યાન આવ્યું કે બે દાખલા લીધા છે સરવાળાવાળા કીધા હોય. ચાલો એક તો બંને સૂત્ર ભૂલ પડવા જ નહીં જોઈએ આટલું જ અલગ છે. અહીંયા ધ્યાન રાખો યાદ કરવું બંને સૂત્ર કેમ યાદ રાખો આ ઉપરનું યાદ જ છે તમને ખાલી ગણતરી. ચાલો n - 1 આ પદ બંનેમાં કેવું છે સેમ છે. અહીંયા ખાલી આટલો 2 લખે એટલે n બધું આવશે એના છેદમાં 2 એટલે 2 અહીંયા ગુણાય છે. આ યાદ રાખવા માટે કે 2 2 n આટલું Sn ના સૂત્રમાં બધું આવશે. બાકી a n - 1d a n - 1 × d એટલું તો આવશે. યાદ રાખજો Sn નો સૂત્ર સાચું હશે તો દાખલા સાચા આવશે. સૂત્ર પછી a પહેલું પદ હોય એને શું કહેવાય a. તો અહીંયા આપણે પહેલો દાખલો લઈએ છે 8 3 - 2 વાળો. તો a બરાબર શું થશે ત્યાં 8 અને 22 પદોનો સરવાળો શોધવાનો છે. તો n બરાબર કેટલા થયા 22 અને d એટલે પછીના પદમાંથી 8 બાદ કરો બાદબાકી કરો -5 8 6 7 8 થઈ ગયા. હવે સૂત્રની અંદર મૂકી દો સરવાળો Sn બરાબર n/2 2a n કેટલા છે 22 એના છેદમાં 2 2 ગુણ્યા 1 8 છે પ્લસ n ઓછા 1 ડાયરેક્ટ મૂકી દો અથવા કિંમત મૂકો n 22 ઓછા 1 ગુણ્યા d છે -5 એટલે આ નિશાનીમાં ભૂલ કરો
ન જોઈએ કે માઇનસ મોટા છે એટલે નિશાની માઇનસની આવે. આગળ છેદ ઉડાડો કેટલા વધશે 11. અહીંયા ગુણાકાર કરો 8 ગુણે 16. અહીંયા વધે 22માંથી 1 એટલે 21 એને ગુણ્યા 5. ચાલો ગુણાકાર કરો ફટાફટ. કેટલા આવે છે 20. અહીંયા આવ્યા 11 16 પ્લસ 5 એકા પણ માઇનસ આવશે એટલે પદ લખવું નહીં એટલે આપણે પહેલેથી જ લખી નાખીએ. જો અહીંયા પ્લસ અને માઇનસ આવે 5 એકા 5 અને 5 દુ 10 105 એટલે 1 પ્લસ અને 1 માઇનસ એટલે આ બંનેની શું થશે બાદબાકી કરો. બાદબાકી કેટલા આવે ન આવડે તો આમ બાજુમાં કરી દેવાનું નહીંતર ખબર પડે 6 અને આ બાદ કરો એટલે 99 વધે. 99માંથી પાછા 10 બાદ કરો એટલે 89 વધે. 89 ની નિશાની કેવી આવશે માઇનસ. ચલો ગુણાકાર કરો કેટલા આવે છે તો Sn બરાબર 11 ગુણ્યા કરો. ચાલો ગુણાકાર કરો તમારી બાજુમાં કરો. ચાલો ન ખબર પડે તો આમ કરી દેવાનું 89 ગુણ્યા 11 જે આવે એ તમારો જવાબ હશે. દાખલા નંબર 6 979 માઇનસ જો માઇનસ આવશે માઇનસ છે 919 979 ગુણાકાર તો નહીં તો જો બાજુમાં જ કરી લો. ચલો એના પછીનો દાખલા નંબર 6 ની અંદર પણ 30 પદ છે એટલે n બરાબર કેટલા આપ્યા છે 30 a બરાબર 16 અને d બરાબર 6 ઓછા માઇનસ 16 બરાબર શું થાય -10. આટલી વસ્તુ સાચું એટલે તમારું સૂત્ર સાચું આવે. સરવાળો કીધો એટલે Sn એટલે n/2 આ n ને કન્ટિન્યુ એટલે ભૂલાય નહીં. એની જગ્યાએ 2a n - 1d કૌંસ પૂરો. ચાલો n કેટલા છે 30 30 × 2. આ સાદું ભૂલ નહીં થવી જોઈએ. આટલું સાચું હોય આવડા પછી ગુણાકાર છે ઉદાહરણ નહીં. 2 એ કેટલા છે જોઈ લેવાનું 16 n 29 ઓછા 1 સોરી 30 ઓછા 1 ડાયરેક્ટ આપણે 29 લખી નાખીએ તો પણ ચાલે. ગુણ્યા d d કેટલા 6 અને 10 બાદબાકી કરીએ તો -10. ચાલો છેદ ઉડાડો કેટલા વધશે 15 16 32. આ બંનેનો ગુણાકાર કેટલો થાય તો -290 બાદબાકી કરો. ચાલો બધાય ફટાફટ મને બાદબાકી કરીને જવાબ આપવાનો છે. તો પેલા માસ પોતે આમાં -258 એનો બંનેનો ગુણાકાર કરો જે જવાબ આવે ગુણ્યા પેલા માઇનસ લખી લો 258 ગુણાકાર કરો અને નિશાની પાછી કેવી આવશે માઇનસ આવશે. એ આનો જવાબ આવે. ફરીને ધ્યાન ચાલો કરો બધા ગુણાકાર 3870. ચાલો ફરીને ધ્યાન મેં તમને બંને દાખલા કરાવ્યા છે સરવાળાવાળા અને an અને n વાળા. જોઈ લો હવે અહીંયા બધા દાખલા આટલું સમજી લો કે બાકીના બધા દાખલા તમને આવડે તફાવતવાળા. એ બધા દાખલા તમે પ્લેલિસ્ટની અંદર સત્ય એકેડેમીમાં જોજો. આખું ચેપ્ટર ગણેલું છે ને આ ચેપ્ટરના 11 માર્ક્સ એટલે 11 માર્ક્સ તમને આવડી જાય. તમારા મિત્રોને વિડીયો શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ચાલો બે દાખલા ગણિત એવું છે કે સમજવું મહત્વનું છે. ખાલી ઓળખા નહીં કરો. ગમે તે n લખી લો ગમે તે n લખો. એક દાખલો ગણો 2 ગણો 5 ગણો કે 50 ગણો પણ એક ગણો ને સમજી જાઓ તો એક ગણો તો બાકીના બધા જ દાખલા આવે. બીજો આના જેવો સેમ છે હું તમને ગણાવું છું કે એમાં પણ 11 મૂળ પદ કીધું એટલે n બરાબર 11 લઈ લીધું. મૂળ પદ એટલે એની કિંમત કીધું છે એટલે n શોધવાની. a તો d આપણે મેળવો લસા કાઢતા બે રકમનો તો આવડે જ તમને બધાને. બે રકમનો લસા છે ક્રોસ ગુણાકાર છે તો ગુણાકાર અને ક્રોસ ગુણાકાર પ્લસ માઈનસ 5 દુત્યાંશ રાખો. જરૂર પડે તે 2.5 રાખો. હવે સૂત્ર 11 નું પદ છે એટલે શું થાય a 11 ટૂંકમાં મેં શીખવ્યું છે a + 10d
આવું શીખવ્યું છે. એ એટલે અહીંયા તમને આપણે આપેલું જ છે -3 10 અને d બરાબર આની સાથે છેદું બીજા 5 દુત્યાંશ જ રાખશે. બંને રાખ્યું તું જે યોગ્ય લાગે એ આપણે લે. ચલો છેદું બીજા અહીંયા કેટલા વધ્યા 5 × 10 -3 + 25 બરાબર 22. જો આટલો નાનો દાખલો છે. ફરીથી ધ્યાન હવે ગમે તે રકમ તમારે આટલું જ જોવાનું છે કે શું આપેલું છે ને શું શોધવાનું છે. n આપેલું n શોધવું. હવે આપણે એનાથી ઊંડા દાખલા કરશું. n આપ્યું છે અને n શોધો એટલે આ એક સૂત્રના બધા જ દાખલા પૂરું. તમને અડધા દાખલા એવા મળશે કે જે તમને an એડમાં તો પૂરું. ચાલો આગળ આપણે n આપ્યું હતું ને an શોધવાનું. બે જ ભૂલ કરો છો કરીને ધ્યાન. સમાંતર શ્રેણીમાં બે જ સૂત્ર આવે. સરવાળાવાળો અને n નું પદ શોધવું અથવા n માં પદની કિંમત શોધવી. તો અહીંયા રકમ વાંચો. આપણે એક સમાંતર શ્રેણી આપી છે 3 8 13 18 નું કેટલા પદ 78 થાય. તો તમને મેં આગળ સમજાવ્યું. હું પદ આટલા થાય એનો અર્થ એ n આપ્યું છે. કેટલા પદ એટલે તમારે શું શોધવાનું? n શોધવાનો થયો અને એ n આપ્યું છે. તો આટલું નક્કી થઈ જાય તો દાખલો તમને આવડે જ. કારણ કે સૂત્ર તો તમને આવડે જ છે. હવે અહીંયા શોર્ટમાં સૂત્ર નહીં લખાય કારણ કે આપણે n શોધવાનું છે. તો વિસ્તારથી જે સૂત્ર છે પહેલા ત્રણેય વસ્તુ શોધી લઈએ. પ્રથમ પદ એ છે 3 d એટલે તફાવત. બીજું અને ત્રીજું પદ 8 - 3 બરાબર 5. ત્રણ વસ્તુ મળી ગઈ. સૂત્ર મૂકો એ n a + n - 1 × d. એ આપ્યું છે 5. n શોધવાનું છે. એ n 78 આપ્યું છે 70. 5 શોધવાનું છે. 5 આપ્યું છે. n શોધવાનું છે -1 અને d પણ આપ્યું છે. એ આપ્યું છે 3 અને d આપ્યું છે અહીંયા 5. a અને d. ચાલો હવે સાદું રૂપ છે. પહેલા આ દૂર થાય. આ સાથે પદ ગણ એટલે 5 ભૂલથી દૂર નહીં કરી દેવાના. 3 દૂર કરી દેવાના. એટલે 78 - 3 બરાબર n વાળું સૂત્ર ક્યારે વાપરવું તમને આજ કન્ફ્યુઝન છે. 11 નું ચેપ્ટર છે. દાખલા ખૂબ સહેલા છે. જો તમે અહીં આવડી જ ગયા હશે. બાદબાકી કરો 75 વધે. અહીંયાથી ગુણાકાર આપણે ડાયરેક્ટ લઈ લે. 5 ગુણાકારમાં છે. પેલી સાઈડ છે એટલે છેદમાં જાય. ત્યાં વધશે n - 1. પછી કૌંસ જરૂર નથી. એક જ પદ છે. છેદ ઉડાડો 15 + 15 = 75. n - 1 આ સાઈડ આવી છે. આપણે n જોઈએ છે. આપણું ડેસ્ટિનેશન છે n શોધવા માટે. તો n બરાબર કેટલા થયા 16. તમારે યાદ તમને એમ થાય એમાં ટીચર શોર્ટ સૂત્ર વાપરીએ તો કે કેટલાનું પદ ખબર નથી પણ અહીંયા તમે n ની કિંમત જ ખબર નથી તો અહીંયા શું જોવાનું? એટલે ક્યારે આખું મોટા સૂત્રની જરૂર પડે. એ n આપેલું હોય ત્યારે મોટું સૂત્ર. આગળના દાખલામાં શીખાયું કે n ન આપેલું હોય ત્યારે તમારે 15 નું પદ હોય તો a + 14, 30 નું પદ હોય તો a + 29. ચાલો એવી જ રીતે અહીંયા ચોથો દાખલો છે. એમાં પણ એક શ્રેણી આપી છે 11 8 5 2 અને એનું કોઈ પણ પદ 150 હોઈ શકે. પ્રશ્ન પૂછો n નું પદ 150 હોઈ શકે. આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ પણ પદ એટલે શું થયું n ની કિંમત કેટલી છે ને અથવા તો n નું પદ કેટલું છે -150. n શોધવાનું છે અને મૂળ પદની કિંમત અથવા મૂળ પદ એનો અર્થ 150 કે n તમને આપ્યું છે. અહીંયા a બરાબર આપ્યું છે તમને 11, d બરાબર 8 - 11, 8 9 10 11 3 પણ કેવા આવશે માઈનસ. સુપાર માઈનસ બાદબાકી કરો. મોટા પણ છે 11. આ ભૂલ કરો છો નિશાનીમાં. અહીંયા ભૂલ એટલે તમારું નીચેથી બધી ભૂલ. હવે બે વસ્તુ આપણને કોઈ ત્યારે તમારે સરવાળો શબ્દ ન આવે ત્યારે SN વિચારવાનું છે. શેનું સૂત્ર આવે? an
બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an આવ્યું છે માઇનસ 150. a અહીંયાથી આપણે શોધેલું છે 11 પ્લસ n શોધવાનું છે એની કિંમત ન આવે. ડી માઇનસ 3 કૌંસ કરવાનો એટલે ધ્યાન દે તમે બાદબાકી કરી દેશો. જો અહીંયા કૌંસ નહીં કરો તો આ પદમાં ભૂલ કરો છો એટલે માઇનસ છે એટલે કૌંસ કરવાનું એટલે ભૂલ ન પડે. અહીંયા પહેલા આ પદ દૂર કરીએ. હંમેશા આ દૂરનું દૂર થાય એવું સમજાયું વિડીયો. સંપૂર્ણ ચેપ્ટર તમને સત્યા એકેડેમીના પ્લેલિસ્ટમાંથી આ સંપૂર્ણ ચેપ્ટર ભણાવેલું હશે. બેઝિક ગણિતની અંદર તમે 7મું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 13મું, 14મું આ 4 ચેપ્ટર ગણો તો 54 ગુણ તમને મળી જશે. આટલા ચેપ્ટરમાંથી તમને 54 માર્ક્સ મળશે. 4 ચેપ્ટર પહેલા કરી લેવાના પરકે પછી બાકી તમારે ગણવાનું છે. માઇનસ 150 આ સાઈડ લ્યો. માઇનસ 11 બરાબર n માઇનસ 1 3 આપણે સામેથી લઈ જઈશું માઇનસ 1. ચાલો બંને માઇનસ છે એટલે પ્લસ થાય 161 161 થાય બરાબર 3 ડાયરેક્ટ મૂલ્ય લઈ લઉં. માઇનસ 3 અહીંયા લીધા એટલે બંને શું થઈ ગયા પ્લસ થઈ ગયા. છેદું ઉડાડો n માઇનસ 1 161 ને 3 વડે ભાગો. ન મોઢે આવડે આમ તમારે ભાગાકાર કરી દેવાના ભૂલ ન પડે. 7 તેરી 21 6 તેરી 18 એટલે 5 તેરી 15 1. હવે અહીંયા છેદ તો ઉડતા નથી. 3 તેરી 9 4 તેરી 12 એટલે આપણું n છે ને અહીંયાથી જ ખબર પડી ગઈ n માઇનસ. આના ભાગાકાર ન થાય આ પૂર્ણાંક આવ્યો. આ પદ કેવું આવ્યું અપૂર્ણાંક આવ્યું. 5મું પદ 7મું પદ 8મું પદ ક્યારે અપૂર્ણાંક હોય નહીં. આના છેદનું અપૂર્ણાંક પદ આવ્યો એટલે એમ કીધું કે હોઈ શકે એટલે આપણે ના પાડીએ કે ના કોઈ પદ 150 કોઈ પદમાં જવાબ 150 આવશે નહીં. હોઈ ન શકે આટલું ટીકમાં લખી નાખ. હોઈ શકે નહીં. જો અપૂર્ણાંક આવ્યું હોત તો આપણું પદ હોઈ શકે.